મોર્નિંગ જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જહો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે ને 7 વાગ્યા છે આજના થોડીક વાર છે હાથમાં 4-5 મિનિટની પણ જો આવું મસ્ત મજાનું વાતાવરણ છે ભગવાન ઉગી ગયા છે અને હેના હું કાતરા જેવું થઈ જાય છે હમણાં અમારા બાજુ લોયા પસળાય છે મારું એ બાજુનું કામ હોય તો હું કરીને એવી આ કંઈક કરે છે અને એને દૂધનું કેન લઈ આવવાનું છે ભીહુન મેં આગળ નાખી દીધું ભીહુન ગાયને મીંડા ખાવા છે અને હવે હું અમારે 2 જણાને ખાવાનું બનાવલો એટલે એક કામ નીકળી જાય સવારના પોરમાં ગોરો સોમવાર હે વિસ્તરીને હોય ભરવો હે અને ખાવાનું બનાવલો વાગી ગયા હે શિરામણનું કામ પતી ગયું હે સાસ મૂકી દીધી હે અને હવે મારે ભાણા વિસરવાનું છે ને હંજવારી કાઢવાનું છે અને જેમાં ટ્રેક્ટર જાય છે એટલે ઘેર હે વિડીયો બનાવવા મતલબ આવી ગયા નકર કાંઈ હું કંઈક કામ કરતી હોય ને ટ્રેક્ટર લઈને નીકળી જાય આપણે રહી જાય વિડીયો ના બનાવી શકું આજે હજી કંઈક કરે છે ને તો મને મોકો મળી ગયો નળિયું બદલાવે શું કરતા હોય નથી ખબર હેલો હેલો બોલો શું કરો નળી છે ને આમાં ઓઇલ નીકળતું હતું હા ખરાબ થઈ ગયું બદલા વાહ તમારી ક્યાં જાઉં હે જીટીબી માં ટોપી ઓઢી લીધી જાની હમણાં જાડા થઈ ગયા મારા હાથ ભૈલા માખણ દહીં વાળા જો તો હાલે મારે તમને ન સડાયડા દહીં વાળા હાથ હું ક્યાં કામ નહીં અડાય તો ગાઈસ ઈ જવાના છે જીટીબીમાં જીસીબી જાય છે આજ મોકો મળી ગયો નકર તમે કાયમ હે ને હું બીજું કામ કરતી હોઉં ને ત્યાં છે ટ્રેક્ટર લઈને સટકી જાવતી પછી મારી વિડીયો ના બનાવી શકાય આજ તમે હતા હાજરમાં અને મારે સહાય થાય છે ભણા વિસરવાનું છે હંજવારી કાઢવાની છે બીજું બીજું કઈ નથી પછી નહીં ધોઈને લુગડા ધોઈ નાખી એટલે છૂટા કામ કરે વિહું આવ્યું હજી આ તમારે પાવાની છે ને એટલે અમારે ઈ ટ્રેક્ટર લઈને ઘરે ઓલું ઢાંકણું દઈ દઉં કે ઢાંકણું ચડાવતો લૂંગ છે ને એટલે ત્યાં રાખ્યું અચ્છા ઈ ક્યાં ચડાવવાનું હોય છે ઓયા મારા સાંડલા મેં ટોલીમ કર્યા હતા ને હજી છે હજી ગયા નથી કેવા રીઢા કર્યા મેં કર્યા હતા તું પછી જય તારા સાંજલા બરોલા હે હાથીઓ હે હો જારી બળીન માથે ઓઇલ ચડી ગયું હા પણ ઈ જ કહું ને કે તારા હાથિયા સાંજલા કરેલા જાય ખરા કવિક માં તો વાહ મસ્ત માખણ મારતા આવડે આવું તો કોઈ નહીં આવડતું હોય સાચી વાત છે રોગે રોગા હવામાં આપણે તેમ થાય કે ઓહો હો હો આપણે આવા લબાસા દઈ દઈએ આપણે વિડીયો બનાવવા આવી દઈએ ન કરીને ઘેર ધક્કો થાય થાત ને ઈ ટ્રેક્ટરમાં પેટીમાં જ રાખ દેત તો રાખ દેત ને તો રાખી દેવાય ને તો મને કા દીધું વાહ અમારે રસોડું ખુલ્લું છે બોલો હું રખડું હું આમ અટાણમાં કેવો તડકો પડે હજી વાયગા 7:30 છે પણ એમ થઈ જાય બપોર થઈ ગયો એવો તડકો પડે હા ફૂલ હાલો હવા 8 થઈ ગયા આપણું ટ્રેક્ટર વયું ગયું છે એ જીસીબી ની ટ્રેક્ટર ને અટાણે તો બહા બહી બોલે છે હા જાય જ છે વહન નીકળ્યા તમે જોવો ને તો હવે અટાણી ચાલશે હવે મારે ભીહું પાવાની છે જવડ પાવાને તો આપણે ભીહું પાઈ લઈ પછી બીજા આગળના કામ કરી થયા ભીહું પવરાવાઈ ગયું બાંધી દીધું અને હવે કુંડી ભર લઉં પાણીની કુંડી ભરી અને પછી આગળના બીજા વારી કામ કરી નાહી ધોઈને પોરો ખાવું ને એવું બધું કામ કરશું લુગડા ધોવાના શિયાના અને બીજું તો કંઈ કામ નથી બાકી હવે નહીવરા આજે હવે ભીલા ખંજવેરા રાખે જોવાનું અને બસ એનું કામ કરવાનું એને ખવડાવવું એને નાખવું એને દોવાનું એને પાવાનું એને વાહિદા ને વીજ ધંધો રહ્યો હવે જો બાકી બીજું કોઈ કામ ન રહે ઉનાળો હવે કામ બધું થઈ ગયું એમ ફ્રી હવે બીજું શું કે છે આજને 4:30 ભીહું 2 પવરાવાઈ ગયું હે માતાજીને પાઈ લઉં ખાણ આગળ આવ્યું હતું સોરાથી વાર ભાઈ ખાણ ઠલવાથી ખાણ આવી ગયું હે આપણે થઈ રહ્યું હતું રાજદાણ તો હાવ થઈ રહ્યું હતું કપાહિયાને ખરતા થોડા હતા તે મગાવી લીધું છે ખાણ ભીહું જો સવારનો ઓગા પડ્યો હોય ને કોઈ સેટા રાડા ઉડી ગયા હોય કે રહી ગયા હોય એ પાછા હું ભેગા કરી દીધા હતા વારીનથી જો એ ખાવા માંડ્યું ત્યાં આગળ સાફ પાછા લીલા અરાણે વાતાવરણ તો હમણાં 2 દિવસે આવું વાદળા જેવું જ રહે છે
પવન ભારી છે રણ આમથી લાઇટ વહી જાય ને તો અમારે જો અહીંયા હે ને દરવાજે એવો પવન આવે ને મજા આવે બેહવાની. આપણાને પાણી પાઈ લઈ માતાજીને અને પછી આગળના કામ કરી ટ્રેક્ટરવાળા તો આવ્યા હતા બપોરે ખાઈને તરત જ વયા ગયા કેમ કે મોડું થઈ જાય 1 વાગે ખાવા આવે પાછું 2 થાય તો જવાનું હોય અડધી કલાક તો ખાતા ને બેસતા ને મોઢું ધોતા ને હાથ પગ ધોતા ને વાર લાગે એક તો એવું બધું એમ. આજના 6:30 અને ભીહું મારે દવાઈ ગયું છે. જો મારે ભીહું હે ને ખાતા ખાતા ખાણ ઢોર્યું હોય ને પાછી વીણે છે. દૂધ અહીં પૂગી ગયું હે ઠામણા બામણા વિસરી નાખ્યા છે દૂધના. હવે આપણે જરીક ઘૂમરો મારવાનો હે. કામ કઈ નથી અઘડી માલને નાખવું નથી. માલને નાખવાનો હજી તો ઘણો દી છે તો હું કે થોડીક આમાં એક ચક્કર મારું. એકલા ને એકલા ઘેરે હે ને બોરિંગ થઈ જાય મજા ના આવે. કેટલી ભીહું બંધાતી અહીંયા અને કેટલો માલ હતો. 3 ભીહું તાપે ગુંદી વસારું બાંધતી ને આમાં બંધાતા ને 4-5 એ તો ન ખાઈને પેલા અહીંયા સાધન પડ્યા એટલું સાધન અહીંયા પડ્યું. હું કહું આ બધું ત્યાં મૂકી દે ને આમાં એટલામાં ખેપો હાકી નાખે પણ હવે તો એને ક્યાંક ને ક્યાંક હાંકવા જવાનું થઈ જાય. મારું કામ અધૂરું રહી જાય. મેં કુબીની જોઈએ ચોખ્ખું કરી નાખ્યું ખોટું વગર સરસ એ સુમાં હમ જ થઈ જાય. ઉનાળામાં વરી ચોખ્ખું કરી વરી સુમાં હમ થઈ જાય એવી રીતનું હોય હાયલા રાખે. 7 વાગી ગયા હે દી આસમી ગયો હે ભગવાન શંકરની આરતી થાય છે માલને નાખી દીધું હે લાઈટ વાગી છે. અમારે ટ્રેક્ટર વાળાનો હજી કઈ અતો પતો કઈ છે નહીં કઈ આવી છે કઈ ખબર નથી કઈ આપણે ખબર ના હોય. દૂધ આપણે તૈયાર રાખીને એવું હે એ ભરવા ટાણે આવી જાય ને ભરવા જાય ને વહેલા આવે તો ની વાત અલગ હે ને કે ભાઈ હે ભાઈ ભર્યા દે એવું બધું હે. તો હવે આપણે આજના વ્લોગનો ડાન્સ કરી અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને સારી એવી કમેન્ટ કરતા રહેજો. હમણાં વિડીયોમાં કાંઈ એવું ખાસ નવીન નથી એવું છે.